સર્વેને નમસ્કાર. સંભાવનાનો 4 માર્કનો વિભાગ ડીમાં પૂછી શકાય એવો દાખલો છે. રકમને સમજીએ. એક થેલામાં વર્તુળ અથવા ચોરસની આકૃતિ દોરેલા હોય એવા 44 એક સરખા કાર્ડ છે. કાર્ડ છે એની કુલ સંખ્યા છે 44. હવે એટલે આપણને ખ્યાલ આવી જશે કે ભાઈ છેદમાં 44 આવશે. હવે આ જે 44 કાર્ડ છે એમાંથી 24 વર્તુળ દોરેલા કાર્ડ છે. હવે 44 કાર્ડમાંથી 24 વર્તુળ દોરેલા કાર્ડ હોય તો આપણને ખ્યાલ આવે કે 44માંથી 24 જાય તો 20 કાર્ડ એ ચોરસ દોરેલા હશે. વર્તુળ અને ચોરસ બે પ્રકારના છે. તો દાખલાને અહીંયા થોડી શરૂઆતથી સમજીએ કે સંભાવનાનું સૂત્ર છે પ્રયત્નની સંખ્યા છેદમાં પ્રયત્નની કુલ સંખ્યા અને છેદમાં કુલ કાર્ડની સંખ્યા 44. એટલે વિદ્યાર્થી મિત્રો તમને તરત ખ્યાલ આવી જાય કે છેદમાં 44 આવશે. હવે 44માંથી 24 વર્તુળ કાર્ડ છે તો 44માંથી 24 જાય તો 20 કાર્ડ મળશે ચોરસ. હવે રકમમાં આપણને આપેલા છે કે 9 વાદળી અને બાકીના લીલા વર્તુળ કાર્ડ જે 24 છે એમાંથી 9 વાદળી રંગના છે અને બાકીના લીલા રંગના છે. તો મેં અહીંયા થોડું તમને સરસ સમજણ પડે એટલા માટે 24માંથી 9 વાદળી રંગના છે તો 24માંથી 9 જાય તો 15 આપણને લીલા રંગના વર્તુળ કાર્ડ મળે. એટલે આ જે કાર્ડ છે આ કાર્ડનો જે શેપ છે એ વર્તુળ છે. હવે આ જે 20 ચોરસ કાર્ડ છે એમાંથી 11 વાદળી છે. 11 કાર્ડ જે છે એ વાદળી રંગના છે અને જે આ 9 કાર્ડ છે એ લીલા રંગના છે. 9 કાર્ડ છે એ લીલા રંગના. અહીંયા આપણે આ વર્તુળને પણ લીલું દોરી દઈએ અને આ જે વર્તુળ છે એને આપણે વાદળી દોરી દઈએ. એટલે અહીંયા આપણી પાસે 44 કાર્ડમાંથી 24 વર્તુળ કાર્ડ છે અને 20 ચોરસ કાર્ડ છે અને એમાંથી 9 વાદળી વર્તુળ છે અને 15 લીલા અને ચોરસમાં 11 વાદળી છે અને 9 લીલા. હવે આપણે અલગ અલગ 4 ઘટનાને સમજીએ. હવે પહેલી ઘટના આપણને પૂછી છે કે તે કાર્ડ ચોરસ હોય. હવે આપણને ચોરસ કાર્ડ કીધા છે તો આપણને ખબર છે કે 20 કાર્ડ ચોરસ છે. એટલે પહેલી ઘટનામાં તે કાર્ડ ચોરસ હોય તો ચોરસ કાર્ડ છે 20. એટલે જે પહેલી ઘટના છે એની સંભાવના આવશે 20/44. હવે 4 × 5 અને 11 ચોક 44. એટલે 4 ગયા 4 ગયા તો 5/11 એ આપણને આ પહેલી ઘટનાની સંભાવના મળશે. રકમને આગળ વાંચીએ. કાર્ડ લીલા રંગનું કાર્ડ હોય. હવે આપણને કલર જ લીલો કીધો છે. હવે એમાં વર્તુળ કે ચોરસ એવું આપણને કીધું નથી. તો આપણને ખબર છે કે 15 લીલા કાર્ડ છે અને 9 લીલા છે. 15 વર્તુળ છે અને 9 લીલા. એટલે લીલા રંગના કાર્ડ હોય તો એની સંખ્યા થશે 15 અને 9 અને 15 ને 9 થશે 24. એટલે આપણને આ ઘટનાની જે સંભાવના મળશે એ 24/44. હવે આપણને ખબર છે કે 6 ચોક 24 11 ચોક 44. તો આ ઘટનાની સંભાવના થશે 6/11. હવે રકમ આગળ વાંચીએ. વાદળી રંગનું વર્તુળ હોય. હવે વાદળી રંગના વર્તુળ અહીંયા આપણે જોઈએ તો વર્તુળ કાર્ડ 24 છે એમાંથી વાદળી રંગના કેટલા છે 9. એટલે આપણને આ જે ઘટનાની સંભાવના મળશે તો કે વાદળી રંગના વર્તુળ હોય તો વાદળી રંગના વર્તુળ છે 9 માટે એની સંભાવના થશે 9/44. અહીંયા કશું ઉડે એવું છે નહીં એટલે આની સંભાવના થશે 9/44. લીલા રંગનો ચોરસ હોય. હવે આપણે જે અહીંયા અગાઉ જે વહેંચણી કરેલી છે એમાં આપણે જોઈએ કે લીલા રંગના ચોરસ કાર્ડ છે 20. એમાં લીલા રંગના કેટલા છે 9 કાર્ડ છે. એટલે આપણે અહીંયા લીલા રંગના ચોરસ હોય તો એવા કાર્ડની સંખ્યા છે 9. એટલે આની સંભાવના થશે 9/44. એટલે અહીંયા આપણને 4 ઘટના જે છે એની સંભાવના મળી ગઈ છે. એવો જ આપણે હવે બીજો 4 માર્કનો દાખલો છે.
ચોપડીનો દાખલો છે આ સ્વાધ્યાયનો. તો કે આ પણ એક 4 માર્કમાં 4 ઘટના છે. 1 થી 90 લખેલા ગોળ તકતી છે જેને ખોખામાં મૂકી છે અને એમાં આપણે આ 4 પરિણામની સંભાવના શોધવાની છે. તો સૌથી પહેલાં આપણે સંભાવનાનું સૂત્ર અને કુલ ગોળ તકતીઓ કેટલી છે 90, એટલે આપણને છેદમાં 90 આવશે. હવે આ જે 1 થી 90 લખેલી તકતીઓ જે છે તો કે એની અંદર પહેલી જે ઘટના આપી છે સંભાવના શોધવા માટે તો કે 1 અંકની સંખ્યા હોય. હવે 1 અંકની સંખ્યા આપણે જોઈએ તો કે 1 થી 90 જે છે તો કે 1 થી 90માં 1 અંકની સંખ્યા શું થશે તો કે 1 2 3 4 5 6 7 8 અને 9. તો 1 થી 1 અંકની સંખ્યા થશે 9. તો 9ના છેદમાં 90 અને 9ના છેદમાં 90 એટલે થશે 1ના છેદમાં 10. 9 ગયા 9 ગયા એટલે આપણને આની સંભાવના મળશે 1ના છેદમાં 10. હવે આપણને પૂર્ણ વર્ગ સંખ્યા હોય. હવે 1 થી 90ની અંદર પૂર્ણ વર્ગ સંખ્યા આપણે હમણાં અગાઉના દાખલામાં જોઈ ગયા. તમારી સમજ માટે અહીંયા લખું છું કે આપણે 1નો વર્ગ કરીએ તો 1 થાય, એવી રીતે 2નો વર્ગ કરો તો 4 થાય. તો આ 1 4 એ પૂર્ણ વર્ગ સંખ્યા થાય. તો 1 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64, 9નો વર્ગ 81. બરાબર. હવે 10નો 100 થઈ જાય પણ તકતી 90 સુધીની જ છે એટલે 1 2 3 4 5 6 7 8 અને 9. તો આ પણ ઘટના થઈ 9 એટલે આની સંભાવના પણ થશે 9ના છેદમાં 90 અને 9ના છેદમાં 90 એટલે 1ના છેદમાં 10. 2 ઘટનાની સંભાવના શોધી. હવે 3 વડે વિભાજ્ય સંખ્યા. હવે 3 વડે વિભાજ્ય સંખ્યા એટલે આપણે હમણાં જે અગાઉના દાખલામાં કરી ગયા એ જ રીતે 3 ઉમેરતા જઈએ તો 3 6 9 12 15 18 21 24 27. બરાબર. એમ કરતાં 30 એમ આપણે 90 સુધી લખીએ તો અહીંયા છેલ્લી સંખ્યા આવશે 90. તો એ રીતે આપણે જો 3નો ગુણિત લઈએ તો આ 3 થી 1 2 3 4 5 6 7 8 9 10 પછી 33 થી 60 સુધી એમ કરતાં આપણને એ 3ના ગુણિતની સંખ્યા મળશે 30. એટલે 30ના છેદમાં 90 અને 30ના છેદમાં 90 એટલે આપણને મળશે 1ના છેદમાં 3. 1ના છેદમાં 3. હવે પૂર્ણ ઘન સંખ્યા. હવે એ પણ આપણે અહીંયા સમજીએ. 1નો ઘન કરીએ તો 1, 2નો ઘન કરીએ તો 8, 3નો ઘન કરીએ તો 3 તારી 9 તારી 27, 4નો ઘન કરીએ તો 4 ચોક 16 ચોક 64 અને 5નો ઘન કરીએ તો 125 જે વધી જાય છે એટલે આ સંખ્યા આપણે લઈશું નહીં. તો પૂર્ણ ઘન સંખ્યા હોય એવી કઈ તો કે 1, 8, 27 અને 64. એટલે આ 4 સંખ્યા થઈ. આ 4 સંખ્યા એટલે 1 2 3 4. તો એની સંભાવના થશે 4ના છેદમાં 90 અને 4ના છેદમાં 90 એટલે 2 દુ 4 અને 45 દુ 90. 2 ગયા 2 ગયા તો આની સંભાવના મળશે 2ના છેદમાં 45. એવી જ રીતે એક દાખલો આપણે બીજો જોઈ લઈએ 4 માર્કનો. અહીંયા 2 સમતોલ સિક્કા છે અને એ સિક્કાને 2 સમતોલ સિક્કા, એક સિક્કો હોય તો 2 પરિણામ, 2 સિક્કો હોય તો 4 પરિણામ. એટલે પહેલાં સૂત્ર પછી કુલ પરિણામ. કયા પરિણામ તો કે HH, TT, HT અને TH. આ કુલ 4 પરિણામ. હવે એની આપણે આ 4 સંભાવના શોધવાની છે. તો સૌથી પહેલાં એક છાપ મળે. હવે આ જે 4 પરિણામ છે એમાં એક છાપ મળતી હોય એવા પરિણામ જો આપણે જોઈએ તો કે અહીંયા એક છાપ મળતી હોય એવા પરિણામ HT અને TH. આ 2 પરિણામ મળે છે એટલે એક છાપ મળે એવા HT TH. કુલ પરિણામ 2 અને કુલ પરિણામ 4 છે એટલે 2ના છેદમાં 4 અને 2ના છેદમાં 4 એટલે 1/2. હવે 2 છાપ મળે તો તમે આમાં જોઈ શકો છો કે 2 છાપ મળે એવા પરિણામ કયા છે તો કે HH.
એટલે 2 છાપ મળે એવા પરિણામ છે એચ એચ, એટલે પરિણામ 1 છે એટલે 1/4 આ એની સંભાવના થશે. હવે ઓછામાં ઓછી 1 છાપ, ઓછામાં ઓછી 1 એટલે શું કે 1 ખરી, 1થી વધારે છાપ ચાલે પણ 1થી ઓછી છાપ ચાલે નહીં. તો 1 ચાલે એટલે એચ ટી અને ટી એચ, 1થી વધારે ચાલે એટલે એચ એચ, એટલે પણ 1થી ઓછી ચાલે નહીં. એટલે કેટલા પરિણામ આવ્યા તો કે 3, તો કે 3/4. આ ઓછામાં ઓછી અને વધુમાં વધુ શબ્દ માટે ખાસ એક ઉદાહરણ યાદ રાખવાનું કે આપણે ગણિતમાં પાસ થવા હોય તો ઓછામાં ઓછા 26 માર્ક લાવવાના. ઓછામાં ઓછા 26 એટલે 26 લાવો તો ચાલે, 26થી વધારે લાવો તો ચાલે પણ 26થી ઓછા ચાલે નહીં. એવી રીતે ચોથી ઘટના, એક પણ છાપ ન મળે. હવે એક પણ છાપ ન મળે, આપણી પાસે જે 4 પરિણામ છે એમાં આ 3માં તો છાપ છે જ, આમાં 1 છે ને આમાં 2 છે, પણ એક પણ છાપ ન મળતી હોય એવી ઘટના કઈ છે તો કે આ ટી ટી. એટલે એક પણ છાપ ન મળે એવા પરિણામ જે છે એ આપણને મળે છે ટી ટી, અને ટી ટી એટલે એક પરિણામ, એટલે એની સંભાવના મળશે 1/4. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે 3 દાખલા 4-4 માર્કના જોયા છે. તમે એની પ્રેક્ટિસ કરી અને પુનરાવર્તન કરજો. વિડીયોને ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.